રાધનપુર તાલુકાના નજુપુરા શ્રી રામ આશ્રમ ખાતે હનુમાનજી મહારાજના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નજુપુરા ખાતે આવેલ હનુમાનજી મંદિર ખાતે રામ આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઈ હતી। સંત બટુક મોરારી બાપુ દ્વારા ભજન અને ભોજન સાથે ગુરુ પૂજન સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ ઉજવાયો તો અષાઢ સુદ પૂનમ એટલે કે વ્યાસ પૂર્ણિમા, જેને આજે ગુરુ પૂર્ણિમા તરીકે પણ ઓળખાઈએ છીએ અને આજે રામધૂન તાલુકાના નજુપુરા ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। ગુરુ પૂર્ણિમા અને ગુરુના મહત્વ વિશે અદ્ભુત વ્યાખ્યાન આપ્યું છે। આ પ્રસંગે મોટી સંખ્યામાં ગુરુ ભક્તો ઉપસ્થિત રહી ગુરુના દર્શન કરી ગુરુના આશીર્વાદ મેળવી ગુરુ પૂજન કર્યું હતું। ભજન ભોજન સાથે ભવ્ય ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી હતી। જે.કે. સિંહ ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર। આજે તારીખ 10/7/2025 આજે પૂરા વિશ્વમાં ગુરુ પૂર્ણિમા મહોત્સવ યોજાઈ રહ્યો છે। ત્યારે આપ સૌને ગુરુ પૂર્ણિમાની તો સૌપ્રથમ બધાઈ, અને જે તે ક્ષેત્રમાં જ્યારે પ્રગતિ કરીએ છીએ ત્યારે એનું માર્ગદર્શક કોઈને કોઈ ગુરુ હોતો હોય છે। પણ ગુરુ આપણે ત્યાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારેયને પચાવવાની શક્તિ આપવાવાળું કોઈ તત્વ છે તો એ ગુરુ છે। આપણે કને સંપત્તિ ખૂબ હોય, બધું જ હોય, પણ એને પચાવવી અને એને શક્તિના માર્ગે વાપરવાની ક્ષમતા અને આપણું ઘડતર એ ગુરુ કરતું હોય છે। માટે ગુરુ એટલા જ માટે મહત્ત્વને બીજું, આપણે ત્યાં વેદાંતોએ તો ગુરુને કોઈ વ્યક્તિ તરીકે નથી, આપણે ત્યાં તો ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર અને ગુરુ પરિબ્રહ્મથી પણ વધારે આપણે ત્યાં છે। એટલે ગુરુ કોઈ વ્યક્તિ નથી, ગુરુ એક વિચાર છે ને શાશ્વત છે, એ અજર અમર છે। માટે આપ સૌને એવા ગુરુ મહારાજની આપ સૌ ઉપર કૃપા થાય એવી આપ સૌને પરમાત્માને પ્રાર્થના, ગુરુ મહારાજના ચરણોમાં પ્રાર્થના, અને આપ સૌને ગુરુ પૂર્ણિમાની બધાઈ। જય શ્રી